નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને ગરમીને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં આવનારા 5-7 દિવસનું હવામાન કેવું જોવા મળવાનું છે તે લઈને હવામાન વિભાગે એક નવી આગાહી અપડેટ કરી દીધી છે અને નિષ્ણાંતો તરફથી પણ જે આગાહી મળી રહી છે તમારે જાણવી પડશે, કારણ કે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં હવામાન કેવું જોવા મળવાનું છે એના ઉપર દરેક લોકોની નજર છે। શું વરસાદ આવવાનો છે કે નહીં, અને જો વરસાદ આવવાનો છે તો કયા ભાગમાં આવવાનો છે તે લઈને મિત્રો જો તમને ડર હોય તો પહેલા જ ખુલાસો કરી દઉં કે વરસાદ હવે ગુજરાત ઉપર આવે તેવું લાગી રહ્યું નથી, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આસપાસમાં કોઈ મોટી સિસ્ટમ દેખાઈ રહી નથી। જ્યાં દર્શક મિત્રો ગુજરાતની ઉપર હવે કોઈ મોટો વરસાદનો ખતરો જે છે તે 30 થી 1 તારીખ સુધી દેખાઈ રહ્યો નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ હવે જે છે તે ગરમી તરફ આગળ વધવાનું છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમનો ડર હતો ગુજરાત ઉપર એ પણ અત્યારે ગુજરાતથી દૂર જતી જોવા મળી રહી છે, જેથી ગુજરાતવાસીઓ વરસાદથી હવે ડરવાની જરૂર નથી, પરંતુ ગરમી માટેની જે છે તે મિત્રો જે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે એના ઉપર તમારે ધ્યાન આપવું પડશે, કારણ કે ગુજરાતમાં આવનારા 7 થી 8 દિવસ એટલે કે આવનારી 1 તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ અતિ ભારેમાં ભારે લેવલની મિત્રો જે છે તે ગરમી પડવાની છે। તાપમાન 40 થી લઈને 45 ડિગ્રી વચ્ચે જોવા મળશે। ઘણા બધા મોટા શહેરોની અંદર 45 ડિગ્રીની આસપાસ તાપમાન જશે, જેથી કરીને ગુજરાત રાજ્યની અંદર આ બધા જ વિસ્તારોની અંદર હડકંપ મચી જશે ગરમીને કારણે। તેની અંદર નિષ્ણાંતોનું મિત્રો એવું કહેવું છે કે શરીરમાં હાઇડ્રેટેડ રાખવું, શરીરને એટલે કે પાણી અને લિક્વિડ એટલે કે પ્રવાહી જે છે તે સતત લેતા રહેવું અને કારણ વગરનું જે છે તે ઘરની બહાર બપોરના સમયગાળા દરમિયાન નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે આવનારો જે 7-8 દિવસની ગરમી છે ખૂબ ભારે રહેવાની છે, તમારા શરીરને પણ અસર કરી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હર્ષ સંઘવીએ કર્યા મોટા પ્રહારો વિપક્ષ ઉપર। જ્યાં મિત્રો ગુજરાતની અંદર જોરો શોરોથી ચાલી રહી છે ચૂંટણીની તૈયારીઓ અને હવે તો ચૂંટણીનો મતદાન આપવાનો સમય પણ આવી ગયો છે, ત્યારે ચૂંટણી જે છે તેની અંદર હર્ષ સંઘવી તરફથી જે છે તો મિત્રો વિપક્ષ ઉપર એક જોરદાર પ્રહાર કરવામાં આવ્યો છે અને ગુજરાતીઓને જણાવી દીધું છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વોટ આપશો તો નવરાત્રીમાં ગરબા રમવાનું ભૂલી જજો। તેવું મિત્રો શા માટે કહ્યું હર્ષ સંઘવીએ તેના વિશે વાત કરીએ તો લોકોને ચેતવણી આપતા ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જો રાજકોટના એક પણ વોર્ડમાં કોંગ્રેસીઓ કે આપ્યાઓને ચૂંટાઈને આવ્યા એટલે કે જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જીતી તો તેઓ જે છે તે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેશે ગરબા। તેમણે પોતાના આગવા અંદાજમાં ઉમેર્યું હતું કે જો આવું થશે તો મારે તેમને સરખા કરવા માટે છે ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે। એટલે કે હર્ષ સંઘવીએ કહ્યું કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતશે તો નવરાત્રીમાં ગરબા રમવા માટે પણ મોડે સુધી છૂટ નહીં આપે, તેવું પણ મિત્રો જે છે લોકોને પ્રહારો કર્યા અને વિપક્ષ ઉપર પ્રહાર કર્યા। ત્યારે મિત્રો આ મામલે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખજો અને ચૂંટણીના મતદાનના દિવસો આવી ગયા છે તો હવે તમે કઈ પાર્ટીને વોટ આપ્યો છે અથવા આપવાના છો એ પણ કોમેન્ટમાં જે છે તો મિત્રો એક વખત ચોક્કસ લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના ખૂબ જ અગત્યના સમાચાર, ભારતના દુશ્મનોના ટાંટિયા થરથર ધ્રુજવા માંડે તેવા સમાચાર, કારણ કે ભારતે એક ડિફેન્સની મોટી ડીલ કરી નાખી છે અને આ ડીલ થઈ ત્યાર પછી ભારતના દુશ્મન દેશ જેમ કે પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશમાં હડકંપ મચી ગયો છે। આ ભારતના જેટલા પણ વિરોધી દેશો છે તેમને મિત્રો અંદર ડર સતાવી રહ્યો છે, કારણ કે ભારત લગાતાર જે છે તે મિત્રો અબજો રૂપિયા ખર્ચી રહ્યું છે ડિફેન્સ સિસ્ટમ ઉપર એટલે કે હથિયારો ખરીદવા ઉપર। થોડા દિવસ પહેલા મિત્રો સમાચાર આવ્યા હતા કે 80,000 કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા હતા નવા શસ્ત્રો ખરીદવા માટે, અને હવે જે છે તે આજે ભારત મિત્રો એક નવી ડીલ કરી છે। $8 અબજ સબમરીન ડીલ જે છે તે ટૂંક સમયમાં થવા જઈ રહી છે। ભારતે મિત્રો જર્મની દેશ સાથે જે છે તે મોટો નિર્ણય લીધો છે અને જર્મની દેશ સાથે એક મોટી ડીલ કરી છે। ગુજરાતની અંદરથી મિત્રો અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ સૂત્રો અનુસાર ભારત અને જર્મની વચ્ચે $8 અબજ રૂપિયાની જે છે તે મિત્રો ડીલ કરવા જઈ રહી છે અને આ ડીલની અંદર શું છે તો ભારત જે છે તે જર્મની પાસેથી આધુનિક સબમરીન બનાવવામાં આવશે। એઆઈપી ટેકનોલોજી સુધી મિત્રો આ બનેલું સબમરીન છે અને આજે મિત્રો નવું સબમરીન છે તેની ક્ષમતાઓથી સજ્જ છે। નવા સબમરીનો જે છે તે નૌકાદળની તાકાતમાં વધારો કરશે, જૂના જહાજોની અછતને દૂર કરશે અને મેક ઇન ઇન્ડિયા પહેલને પણ મજબૂત બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો અબજો રૂપિયા ભારત ખર્ચી રહ્યું છે ડિફેન્સ સિસ્ટમ બિલ્ડ કરવા માટે। આથી થોડા દિવસ પહેલા પણ ભારતે જે છે તે 80,000 કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદવાની જાહેરાત પણ કરી હતી। મિત્રો એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન જે છે તે એક આતંકી
આતંકવાદ ધરાવતો દેશ છે અને અવારનવાર આતંકવાદી પ્રકૃતિઓ કરે છે, તો હવે પાકિસ્તાન જો કોઈ નાની મોટી પણ ભૂલ કરશે તો હવે એને ભારે પડશે, કારણ કે ભારત હવે તમામ તૈયારીઓ દર્શાવી રહ્યું છે. સાથે જ આપણે જોયું કે અત્યારે અમેરિકા જેવા દેશો કેવી રીતના ઈરાન સાથે યુદ્ધ લડી રહ્યા છે, તો ભારતે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય માટે તૈયાર રહેવું પડશે. એના માટે જે છે તે પહેલેથી તૈયારીઓ શરૂ છે અને આપણી રક્ષા મંત્રાલય છે તે નવા ડિફેન્સ સિસ્ટમો અને હથિયારો ખરીદવાની પહેલેથી તૈયારીઓ દર્શાવી રહી છે. રશિયા સાથે પણ એક ભારતની મોટી હથિયાર ખરીદવાની ડીલ થઈ છે. આ જોતા ભારતના જેટલા પણ દુશ્મન દેશો છે તેમની અંદર ચિંતા વધી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર આપશે 1000 રૂપિયામાં ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ ફોન. જ્યાં મિત્રો તમને સમજાવી દઉં, જો ઘણા લોકોને ટેબ્લેટ અને મોબાઈલ ફોનમાં ફરક નથી ખબર, તો મિત્રો ટેબ્લેટ જે હોય છે એક પ્રકારે ફોન જ હોય છે જે મોટી સાઇઝમાં આવતું હોય છે. અને આ ટેબ્લેટ જે છે તે ખાસ કરીને વિદ્યાર્થીઓ પાસે વધારે હોય છે અને વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય છે, અથવા આગળ જે કંઈ પણ પ્રકારની રિસર્ચ હોય અને અભ્યાસ માટે જે છે તે મદદમાં આપે છે. તે માટે મોદી સરકાર હવે દેશના જે વિદ્યાર્થીઓ છે તેમને માત્ર હવે 1000 રૂપિયામાં જ ટેબ્લેટ આપશે, એટલે કે મોટી સ્ક્રીન વાળો આ મોબાઈલ આપશે. જ્યાં મિત્રો 1000 રૂપિયામાં અત્યારે બટન વાળો સાદો છે, પહેલા નોકિયાનો મોબાઈલ આવતો હતો એ પણ નથી આવતો. અને આટલા રૂપિયામાં સરકાર હવે આ સ્કોલરશિપ ચલાવીને દેશના બાળકોને મોટું ટેબ્લેટ આપશે કે જેથી કરીને એનો ઉપયોગ કરીને બાળકો ભણી શકે, અભ્યાસમાં આગળ વધી શકે અને પોતાના પગભર ઊભા થઈ શકે. માટે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયા પણ ફાળવવામાં પહેલા આવ્યા હતા, જે હેઠળ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ જે છે તે સરકાર આપશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર જે છે તે એસર અને લેનોવો જેવી કંપનીના ટેબ્લેટ જે છે તે બાળકોને આપશે. બજારમાં લેવા જાઓ તો આ કંપનીના ટેબ્લેટ તમને 10-15 હજાર રૂપિયા સુધીના મળી જાય છે. હવે એ જ ટેબ્લેટો સરકાર માત્ર 1000 રૂપિયામાં બાળકોને જે છે તે આપવા જઈ રહી છે સ્કોલરશિપ યોજનાની અંદર. અને વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો આ ટેબ્લેટ આપવાનું છે. તેમાંથી સૌથી પહેલી એક શરત છે કે જેટલા પણ બાળકોને વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ લેવું હશે એ પહેલાં તો 12 પાસ હોવા ફરજિયાત છે. તો જો તમે 12મું ધોરણ પાસ હોય તમારા બાળકો, તો એના માટે તમે નમો ટેબ્લેટ યોજનામાં અરજી કરી શકો. મોટી સ્ક્રીનવાળા ટેબ્લેટ જે છે તે તમને 1000 રૂપિયાની અંદર સરકાર આપશે અને આ ટેબ્લેટથી બાળકો પોતાના અભ્યાસની અંદર, શિક્ષણની અંદર વાપરી શકે અને આગળ પોતાનો અભ્યાસ મજબૂત કરી શકે, ભણી ગણીને આગળ વધી શકે. માટે સરકાર આ યોજના ચલાવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બંગાળમાં કોની બનશે સરકાર. જી હા મિત્રો, અત્યારે જોરો શોરોથી જે છે તે બંગાળના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. એટલે કે બંગાળમાં હવે મતદાન તો થઈ ચૂક્યું છે, પરંતુ આખરે ભાજપ સરકાર બનાવશે કે સામેથી ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સરકાર બનાવશે, તેના ઉપર લાંબા સમયથી મિત્રો મંત્રણા ચાલી રહી હતી. છેલ્લા 1 મહિનાથી બંગાળની અંદર જે છે તે ખાસ કરીને જોરો શોરોથી ચૂંટણી પ્રચારો ચાલી રહ્યા હતા. તેની વચ્ચે મતદાન જે છે તે મિત્રો ઓલમોસ્ટ પૂરું થઈ ચૂક્યું છે 23 તારીખના રોજ, પરંતુ હજુ પણ કેટલાક લોકો મત આપવાનું બાકી છે, આપી રહ્યા છે. તેની વચ્ચે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા આવ્યા છે. એટલે કે એક્ઝિટ પોલનો આંકડો શું હોય છે તમને ના ખ્યાલ હોય તો સમજાવું. તો મિત્રો જેવી રીતના રિઝલ્ટ આવે છે ચૂંટણીનું, એ પહેલા જે છે તે કેટલાક સમાચાર ચેનલો રિઝલ્ટ જાહેર કરે છે ઓનલાઈન, જેના માધ્યમથી આપણને ખબર પડી જાય કે કઈ પાર્ટીને કેટલા વોટ જે છે તે મળી શકે આવનારા સમયમાં. ટૂંકમાં એક આગમવાણી હોય છે. તેની અંદર જે એક્ઝિટ પોલના આંકડા છે તે એક ચોંકાવનારા આવ્યા છે, કારણ કે ભાજપને આની અંદર 58% જેટલા વોટ મળતા જોવા મળી રહ્યા છે તેવું મિત્રો જે છે તે સામે આવ્યું હતું એક્ઝિટ પોલના આંકડા મુજબ. તો આ પ્રકારે ચાલીએ તો ભાજપ સરકાર બંગાળની અંદર સરકાર બનાવી રહી છે. લાંબા સમયથી મમતા બેનર્જીની સરકાર હતી, એને હટાવીને ભાજપ સરકાર જે છે તે સરકાર બનાવશે તેવું એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે. પરંતુ મિત્રો ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે એક્ઝિટ પોલના અને ઓરિજિનલ રિઝલ્ટના આંકડા અલગ અલગ થઈ જતા હોય છે. તો આપણી નજર મિત્રો જે છે તે હવે રિઝલ્ટ ઉપર જ રહેશે, કારણ કે જ્યાં સુધી ઓફિશિયલ રિઝલ્ટ બહાર ના પડે ચૂંટણીનું ત્યાં સુધી જે છે આપણે કંઈ પણ કહી શકીએ નહીં. સાથે અમિત શાહે પણ મિત્રો જે છે તે ગઈકાલે એક મોટી જાહેરાત કરી. ટ્વિટર ઉપર લખતા અમિત શાહે કહ્યું કે ભાજપની જીતનો દાવો જે તેમણે કર્યો અને કહ્યું કે ટીએમસી એટલે કે જે મમતા બેનર્જીની પાર્ટી છે તેમના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો જે છે તે હવે સૂરજ આથમી ગયો છે અને ભાજપ સરકાર બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે તેવું અમિત શાહે ગઈકાલે કહ્યું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો મોદી સરકારની યોજનાઓ ગરીબો માટે બની વરદાન સમાન. જી હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 100 થી વધારે એવી યોજનાઓ છે કે જેનો લાભ લઈને લોકો પોતાના પૈસાની રાહત મેળવી રહ્યા છે, પૈસા રૂપે સહાય મેળવી રહ્યા છે. તેની વચ્ચે સમજાવીએ તો મિત્રો મોદી સરકાર જે છે તે જ્યાંથી 2014થી પાર્ટી ભારતમાં મિત્રો કેન્દ્રમાં આવી છે સરકાર, ત્યાંથી મિત્રો ભાજપ સરકારે ઘણી બધી એવી યોજનાઓ જાહેર કરી છે. અને આ મોદી સરકારની જે યોજનાઓ છે તેવું કહેવામાં આવી રહ્યું છે કે ગરીબો માટે વરદાન સ્વરૂપ સાબિત
થઈ છે, કારણ કે જે કેટલાક સૂત્રો અને અહેવાલો અનુસાર માહિતી મળી રહી છે તે અનુસાર સરકારે ઘણા લોકો માટે એવી યોજના બહાર પાડી છે, કોઈ પણ લોકો બાકી નથી, જેમ કે બાળકો માટે પણ સ્કોલરશિપ યોજના છે, યુવાનો માટે યોજના છે, વડીલો માટે, મહિલાઓ માટે, ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગના લોકો, તમામ લોકોને જે છે તે નાની મોટી યોજનાની અંદર રાહત મળે છે. ઇવન મિત્રો ગુજરાતના ઘણા બધા એવા પરિવારો છે કે જે મોદી સરકારની યોજનાઓનો લાભ લઈને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. તો આ અંગે મિત્રો જે ઓનલાઈન અહેવાલો અનુસાર માહિતી આવી રહી છે તે મુજબ મોદી સરકારની જેટલી યોજનાઓ છે તે ગરીબો માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ રહી છે. મિત્રો આમાંથી તમે કેટલી યોજનાઓનો લાભ લઈ રહ્યા છો અને અત્યાર સુધીમાં તમને મોદી સરકારની કોઈ યોજના કામમાં આવી છે કે નહીં તે જરૂર કોમેન્ટમાં લખજો, કારણ કે ઘણા બધા લોકોને મોદી સરકારની જે જય યોજના છે, જેમાં આયુષ્માન યોજનાની અંદર મફતમાં ઈલાજ થાય છે, એ યોજના ઘણા લોકોની કામમાં આવી છે. તો આ પ્રકારે તમને કઈ કઈ યોજના કામમાં આવી છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાન અને ભારત ફરી એકવાર મોટી નવાજોની. જે હા મિત્રો, ભારત અને પાકિસ્તાનનો 36નો આંકડો રહ્યો છે આજ દિન સુધી, પરંતુ પાકિસ્તાન જે છે તે ભારતની આસપાસ પણ આવી શકતું નથી. જેમ કે અત્યારે હાલ પાકિસ્તાનમાં પાણીને કારણે ભૂખમરો જોવા મળી રહ્યો છે અને પાણી માટે અત્યારે વલખા મારી રહ્યું છે પાકિસ્તાન. જી હા મિત્રો, ઉનાળો આવી રહ્યો છે, ઉનાળામાં તળાવો જે છે તે સુકાઈ જાય છે, નદી નાળા ડેમો બધું સુકાઈ જાય છે, ત્યારે પાણીની સૌથી વધારે જરૂર પડે છે. અને મિત્રો ગયા વર્ષે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, ઓપરેશન સિંદૂર થયું હતું, ત્યારે મિત્રો ભારતે નિર્ણય લીધો હતો કે ભારત સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવી દેશે. એટલે કે સિંધુ નદી જે ભારત પાકિસ્તાન બોર્ડરે રહેલી છે, ભારતે સિંધુ નદીનું પાણી રોકી દીધું છે પાકિસ્તાનમાં જતું. એટલા માટે પાકિસ્તાનની અંદર જે છે મિત્રો પાણીને કારણે લોકો વલખા મારી રહ્યા છે, કારણ કે સિંધુ નદીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં ઘણા લોકો પાણીથી પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ હવે ભારતે નિર્ણય લીધો કે પાકિસ્તાન જેવા આતંકી દેશોને ભારત હવે પાણી નહીં આપે. અને આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે, કારણ કે સિંધુ નળજંદી જ્યારથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ભારત તરફથી, ત્યારથી પાકિસ્તાનમાં વીજળી ઉત્પાદન, પીવાનું પાણી, ખેતી કરવા માટે પણ પાણી મળી રહ્યું નથી. અને અત્યારે હાલ ઉનાળાની અંદર જ્યારે નદી નાળા સુકાઈ જાય છે ત્યારે વધારે પાણીનો અફસોસ પાકિસ્તાનને થઈ રહ્યો છે. અને પાકિસ્તાનને જે છે મિત્રો આની પહેલા ધમકી પણ આપી હતી. એક વખત પાકિસ્તાને કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી નહીં આપે તો પાકિસ્તાન જે છે તે ગુજરાતના કેટલાક જામનગર સહિતના વિસ્તારોમાં પણ હુમલો કરશે તેવી ધમકી પહેલા પણ આપી હતી. પરંતુ પાકિસ્તાન મિત્રો જે છે તે એ વાદળ છે જે માત્ર ગરજી જ શકે, વરસતું ક્યારેય નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? કારણ કે મોટો નિર્ણય જે લેવામાં આવ્યો હતો તેના આધારે તમને સમજાવું તો દિલ્હી NCRમાં પરાળી બાળવાને કારણે જે પ્રદૂષણ થઈ રહ્યું છે તેને કારણે મોટી જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો પરાળી જે છે તેને બાળવાથી મોટું પ્રદૂષણ ફેલાતું હોય છે. જનરલી ખેડૂતો જે છે તે ખેતરમાં પરાળી બાળતા હોય છે અને આનાથી પર્યાવરણને મોટું નુકસાન થતું હોય છે. તો આને લઈને પહેલા પણ મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું ખેડૂતોને કે પરાળી ના બાળવી જોઈએ, છતાં પણ કેટલાક ખેડૂતો હજુ પણ પરાળી જે બાળી રહ્યા હતા તેના માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. અને સુપ્રીમ કોર્ટના કેટલાક જજે મિત્રો માહિતી આપી હતી કે જેટલા પણ ખેડૂતો અત્યારે પરાળી બાળી રહ્યા છે ને હજુ સુધરી રહ્યા નથી, તો આવા ખેડૂતોને જેલમાં જે છે તે મોકલવા જોઈએ, જેથી બીજા ખેડૂતોને યોગ્ય સંદેશો મળે અને બીજા લોકો આ ભૂલ ના કરે. તો મામલે મિત્રો તમારું શું કહેવું છે? આ જે નિર્ણય છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખી દેજો. શું પરાળી બાળવાથી મિત્રો જે પ્રદૂષણ થઈ રહ્યું છે તે મામલે ખેડૂતોને જેલમાં ખરેખર મોકલવા જોઈએ? આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી તમે એ મામલે તમારું શું કહેવું છે? તમારું મત જરૂરથી કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતીઓના સપના થશે સાકાર. મોદી સરકારે લીધો મોટો નિર્ણય. જ્યાં મિત્રો ગુજરાતની અંદર જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકો છે તેમની માત્ર મુખ્યત્વે 3 ચોઈસ હોય છે. તેમની મિત્રો જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ તો માત્ર રોટી, કપડાં અને મકાન જ હોય છે. તેની અંદર પણ મિત્રો રોટલી અને કપડાં તો દરેક લોકો ખરીદી જ લેશે, પરંતુ મકાન બનાવવાનું સપનું આજે પણ ઘણા લોકોનું અધૂરું છે. અને જેટલા પણ લોકો પોતાનું ઘરનું મકાન, સપનાનું મકાન લેવા માંગે છે, તેમના સપના પૂરા થાય તે માટે સરકારની યોજના ચાલે છે. મોદી સરકારે મિત્રો પહેલા પણ માહિતી આપી હતી. મોદીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી જેટલા લોકો એવા છે કે જેમને ઘરની જરૂરિયાત છે તેવા લોકોને પોતાનું મકાન ના મળી જાય ત્યાં સુધી હું જપ નહીં લઉં, તેવું પણ મોદીજીએ કહ્યું હતું. અને આ માટે માત્ર કહેતા નથી, સરકાર યોજનાઓ પણ ચલાવે છે જેમાં તમે ફોર્મ ભરી શકો. જે હા મિત્રો અત્યારે હાલમાં વાત કરીએ તો ખાસ કરીને ઘણી બધી PM આવાસ યોજના જેવી આવાસ યોજના સાથે દીનદયાળ યોજના જેવી કેટલીક યોજનાઓ ચાલે છે, જેમાં સરકાર પોતાનું મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તો મામલે મિત્રો તમે આ પ્રકારની યોજનાઓ વિશે જાણી શકો અને યોજનાઓમાં ફોર્મ ભરી શકો અને તમે પણ પોતાનું તમારું સપનાનું મકાન બનાવી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા સુધીની ભેટ મળશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે કેસીસી યોજનાની અંદર મોટા પાયે રાહત આપવા જઈ રહી છે. જી હા મિત્રો, કેસીસી યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની રાહત આપશે. જી હા મિત્રો, અત્યાર સુધી જેટલા પણ ખેડૂતો એવા છે કે જેમને પૈસાની જરૂરિયાત હોય લોન લેતા હતા, પરંતુ લોનનું વ્યાજ ચૂકી ચૂકીને ખેડૂતો કંટાળી ચૂક્યા હતા, પરંતુ હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને સરળતાથી વ્યાજમુક્ત લોન મળી રહેશે. પહેલા મિત્રો કેસીસી લોન યોજના અંતર્ગત એટલે કે આ કિસાન ક્રેડિટ કાર્ડ લોન છે યોજના અંતર્ગત પહેલા ખેડૂતો 2-3 લાખ રૂપિયા સુધીની જ લોન લઈ શકતા હતા, પરંતુ હવે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન જે છે તે ખેડૂતો લઈ શકશે. ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કર્યો ત્યારે જ આ નિર્ણય સરકારે લીધો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ જાહેર કર્યું ત્યારે પણ માહિતી આપી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતો હવે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. સસ્તા લોન લઈ શકશે એટલે કે બીજેપીથી લોન લેવા જાય ખેડૂતો એમને મોટા પાયે વ્યાજ ભરવું પડે છે, પરંતુ આ યોજના અંતર્ગત સસ્તી લોન જે છે તે ખેડૂતો લઈ શકશે અને પોતાના પૈસાની જે જરૂરિયાત હોય એને પૂરી કરી શકશે. તો આમાંથી મિત્રો જે છે તે ઘણા બધા ખેડૂતો જે છે તે આ લોન લઈ પણ રહ્યા છે અને એના માટે ખૂબ જ આ યોજના કારગર પણ સાબિત થઈ શકે છે, કારણ કે પહેલા ખેડૂતો માત્ર 3 લાખ રૂપિયા સુધી મેળવી શકતા હતા, પરંતુ હવે એ રકમ 5 લાખ રૂપિયા સુધી વધી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સિગ્નલ ઉપર રોબોટિક ટેકનોલોજી લગાવવામાં આવશે. ગુજરાત સહિતના લોકો જે છે તે મિત્રો સિગ્નલથી કંટાળી ચૂક્યા હતા, કારણ કે ઘણી વખત મિત્રો જ્યારે તમે સિગ્નલમાં ઊભા હોય એટલે કે ટ્રાફિક સિગ્નલો જે છે તે ઘણી વખત મિત્રો એવું રૂપ તમને દેખાડે છે કે તમે કંટાળી જાઓ છો, કારણ કે રસ્તામાં આગળ કોઈ હોતું નથી અને 1-2 મિનિટના સિગ્નલો હોય છે. આનાથી લોકો જે છે તે કંટાળી ચૂક્યા છે, પરંતુ હવે સિગ્નલ ટેકનોલોજી ફેરવી નાખવામાં આવશે. સિગ્નલ ઉપર રોબોટિક ટેકનોલોજી લગાવવામાં આવશે એટલે કે સિગ્નલો હવે રોબોટ દ્વારા મેનેજ કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે રોબોટ જે છે તે મિત્રો ટ્રાફિકની તમામ પરીક્ષણ કરશે અને જે પણ ભાગોમાં ઓછી ટ્રાફિક હશે ત્યાં સિગ્નલ નાનું બનાવશે, એટલે કે 1-2 મિનિટ મિત્રો જે તમે ઊભા રહો છો આગળ કોઈ વાહન ના હોય છતાં પણ જો મિત્રો એટલું ઊભું રહેવું પડે છે તે હવે નહીં રહેવું પડે. જેટલી મિનિટની જરૂરિયાત હશે એ પ્રમાણે સિગ્નલ જે છે તે હવે રોબોટ દ્વારા સેટ કરવામાં આવશે. તમારી સાથે મિત્રો ઘણી વખત એવું બન્યું હશે કે 4 રસ્તા ઉપર કોઈ પણ વાહન મિત્રો આગળ ના હોય છતાં પણ તમારે સિગ્નલ જે છે તે હોવાથી ઊભું રહેવું પડે છે, લાલ કલરની લાઇટ હોવાથી ઊભું રહેવું પડે છે. બાજુમાં સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહનો ન હોય છતાં પણ જે છે તે મિત્રો કાઉન્ટડાઉન પૂરું ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. સામાન્ય દિવસોમાં થાય તો મિત્રો ઠીક છે, પરંતુ ધમધમતા ગરમીની અંદર અત્યારે ગરમી ફૂલ છે, ઉનાળો છે અને એમાં 2-2 મિનિટના સિગ્નલમાં લોકો કંટાળી ચૂક્યા છે. તો હવે આનાથી સિગ્નલની ટેકનોલોજી છે તેની અંદર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બેસ્ડ રોબોટિક્સ બેસ્ડ ટેકનોલોજી ઉમી કરવા જઈ રહી છે. જો વાહન મિત્રો ના હોય તો એ પ્રમાણે નાનું સિગ્નલ લગાવશે રોબોટ, અને જો વાહનો વધારે હોય તો એ પ્રમાણે મોટું સિગ્નલ લગાવશે. તો આનાથી સરળતા એ રહેશે કે ટ્રાફિક પ્રમાણેના સિગ્નલો તમને જોવા મળશે. અત્યારે જે કારણ વગરના 2-2 મિનિટના સિગ્નલો હોય છે તેની જગ્યાથી નાના સિગ્નલોથી તમને એક મોટી રાહત મળશે અને માણસની જગ્યાએ AI ટેકનોલોજી અને રોબોટિક તરફથી આ સિસ્ટમ આખી સંભાળવામાં આવશે.